ખાસ કરીને એક કોમેન્ટ કરવાની છે કે અર્જુનભાઈ ઠાકોર ને ગબરભાઈ ઠાકોર હસાશે કે જે બંધારણ ઘડ્યું છે, જે લોકોએ ઘડ્યું છે, જે બનાવ્યું છે તે લોકો હસાશે. કારણ કે હાલ અર્જુનભાઈ ઠાકોર ને ગબરભાઈ ઠાકોરના સપોર્ટની અંદર ઘણા બધા લોકો મેદાનની અંદર આવ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે ગબરભાઈ ઠાકોર ને તેના આખા ઘરને નાત બાર માટે 1 વર્ષ માટે કાઢવામાં આવ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. હવે તમે બધા લોકોએ જાણ્યું હશે કે ગબરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોર પોતાના મિત્રો ફેમિલી અંદર લગ્ન હતા અને ડીજે આ બધો માહોલ બન્યો છે. હવે આમની અંદર મિત્રો વાંચી તો ડીજે વગાડવા મામલે ક્યાંક ને ક્યાંક તેમને નાત બાર કાઢવામાં આવ્યા છે. હાલ મિત્રો વાંચી તો ઘણા બધા લોકો છે ગબરભાઈ ઠાકોરના સપોર્ટની અંદર આવીને ઉભા રહ્યા છે. ગઈકાલે તો ભાઈ વિક્રમભાઈ ઠાકોર પણ બોલ્યા છે. તો ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે એક કોમેન્ટ તમારે કરવાની છે. કારણ કે તમે બધા લોકોએ જોયું કે હાલ ગુજરાતની અંદર ઠાકોર સમાજના લોકોની અંદર જે ડીજે વાળા લોકો છે એ ક્યાંક ને ક્યાંક રોષે છે, ગુસ્સે છે કે ભાઈ અમારું શું, અમે ભાઈ ક્યાંથી પૈસા લાવીને ખાશું, આ રોજી રોટી અમારી છે. જે આ મિત્રો વાંચી તો હાલ કાયદો જે ઘડ્યો છે, જે બંધારણ ઘડ્યું છે, આ બંધારણની અંદર ડીજે નથી લાવવાનું, નથી લાવવાનું, નથી વગાડવાનું, આવા નિયમો છે. પરંતુ કંઈક ને કંઈક શા માટે નિયમો બનાવ્યા છે કે ભાઈ ડીજે વગાડશે, દારૂ પીશે, પરંતુ દારૂ પીવા વાળા ગમે નથી દારૂ પીશે. એવું નથી કે ભાઈ તે દારૂ પીવા વાળા તો ઢોલ વાગતા છે ત્યાં પણ દારૂ પીશે. પરંતુ કંઈક ને કંઈક જે પણ ઘડ્યું છે બંધારણ ઠાકોર સમાજે ઘડ્યું છે, સારું એવું હોય છે, તે માટે જ વિચારીને ઘડ્યું હોય છે. આપણે કોઈનો વિશે કોઈ પણ ખોટું કહેતા નથી. ભાઈ ઠાકોર સમાજના લોકો માટે મિત્રો ખુશીના સમાચાર કહેવાય કે બંધારણ ઘડ્યું છે, આ બંધારણનો ઠાકોર સમાજના લોકોને જ લાભ થવાનો છે, નહીં કે બીજા કોઈ. પરંતુ જે પણ થયું છે તમે શું માનો છો, તમને શું લાગી રહ્યું છે? ગબરભાઈ ઠાકોર તેમને 1 વર્ષ માટે ઘરમાંથી બહાર કાઢ્યા છે, એટલે કે મિત્રો નાત બહાર કાઢવામાં આવ્યા છે. તો એના વિશે તમારું શું કહેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો. આપણે નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.